જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આપણે શ્રી કૃષ્ણ વાણી એટલે કે ગીતાજીનું ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. મેં પહેલાં કદાપી ન જોયેલા આપના વિશ્વરૂપના દર્શન કરીને હું અતિ આનંદ અનુભવું છું, અને છતાં મારું મન ભયથી વિચલિત છે. હે દેવોના સ્વામી, હે બ્રહ્માંડોનું ધામ, કૃપા કરીને મારા પર દયા કરો અને પુનઃ મને આપનું પ્રસન્ન રૂપ દર્શાવો. હે સહસ્ત્ર હાથોવાળા, યદ્યપિ આપ સર્વ સર્જનના મૂર્તિમાન સ્વરૂપ છો, તથાપિ હું આપને આપના ગદા અને ચક્રધારી તેમજ મુકુટ ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં જોવા ઈચ્છું છું. પરમાનંદ ભગવાન બોલ્યા, અર્જુન, તારા પર પ્રસન્ન થઈને મારી યોગ માયા શક્તિથી મેં મારા દૈદીપ્યમાન અનંત અને આદ્ય વિશ્વરૂપના દર્શન કરાવ્યા. તારા સિવાય આ પૂર્વે કોઈએ આ સ્વરૂપ જોયું નથી. હે કુરુ યોદ્ધાઓમાં શ્રેષ્ઠ, ન તો વેદોના અધ્યયનથી કે ન તો યજ્ઞો કરવાથી, ન તો કર્મકાંડો દ્વારા કે ન તો દાન આપવાથી, ન તો કઠોર તપશ્ચર્યાઓ કરીને પણ કોઈ નશ્વર જીવે કદાપી જોયું નથી જે તે જોયું છે. તું મારા આ ભયંકર રૂપને જોઈને ન તો ભયભીત થા કે ન તો વિચલિત થા. ભયથી મુક્ત થા અને પ્રસન્ન ચિત્તે પુનઃ મને મારા સાકાર સ્વરૂપમાં જો. સંજયે કહ્યું. આ પ્રમાણે બોલીને વાસુદેવના કરુણાનિધાન પુત્રે પુનઃ તેમનું અંગત એટલે કે ચતુર્ભુજ સ્વરૂપ દર્શાવ્યું. પશ્ચાત તેમણે ભયભીત થયેલા અર્જુનને આશ્વાસિત કરવા પુનઃ તેમનું સૌમ્ય એટલે કે દ્વિભુજ સ્વરૂપ ધારણ કર્યું. અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, આપનું સૌમ્ય દ્વિભુજ રૂપ જોઈને મેં મારી સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરી છે, તથા મારું મન સામાન્ય અવસ્થામાં પુનઃ સ્થાપિત થયું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ પણ તેના દર્શન કરવા માટે આતુર હોય છે. મારું જે રૂપ તે જોયું છે તે ન તો વેદોના અધ્યયનથી કે ન તો તપ, દાન કે હોમ હવનથી પણ જોઈ શકાય છે. હે અર્જુન, જે રૂપમાં હું તારી સમક્ષ ઉપસ્થિત છું તે રૂપમાં મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. આ પ્રમાણે મારી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને હે પરંતપ, કોઈ મનુષ્ય મારા વાસ્તવિક સ્વરૂપમાં પ્રવેશ પામી શકે છે. જેઓ મારા પ્રત્યે પરાયણ રહીને સર્વ કર્તવ્યોનું પાલન કરે છે, જે મારે આશ્રિત હોય છે તથા મારી ભક્તિમાં લીન હોય છે, જે આસક્તિ રહિત હોય છે તથા સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત હોય છે, આવા ભક્તો નિશ્ચિતપણે મને પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામ એકાદશોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.